સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં નરોલીમાં પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગ્રાહક અને વેઇટર વચ્ચેની તકરારમાં ગ્રાહકનો જીવ ગયો। પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં સંજાણથી 5 મિત્રો રાત્રે લગભગ 9:30 વાગ્યે જમવા માટે આવ્યા હતા। જુઓને વેઇટર હમણાં ઓર્ડર કરી દો, 10:30 વાગ્યા પછી જમવાનું મળશે નહીં તેવું જણાવ્યું હતું। આર્થિક ગ્રાહકોએ જમવાનો ઓર્ડર આપી દીધો હતો, જે બાદ 5 મિત્રોમાંથી 3 દારૂ પીધેલા હતા અને તેઓએ બિયર મંગાવી હતી। જમતા તેમના મોડું થઈ જતાં હોટલમાં કામ કરનાર વેઇટરોએ હોટલ બંધ કરવાનો સમય થઈ ગયો છે, તમે અડધો કલાક જલ્દીથી જમી લો એવું અડધો કલાક થઈ જતાં વેઇટરે તેમની સામે ગાળાગાળી શરૂ કરી દીધી હતી। વેઇટરે એક ગ્રાહક પર ખુરશી વડે હુમલો કરી દીધો હતો, કાન પાસે એક થપ્પડ પણ મારી દીધી હતી। અચાનક હુમલો થતાં આ ગ્રાહક ભાગવા જતાં એના માથા ઉપર વેઇટરે જ સુરત ધોળી નામના ગ્રાહકના માથામાં બિયરની બોટલ મારી હતી। બીજા એક ગ્રાહકને નાક અને કમરમાં લાત મારી હતી। સંદીપ ધોળી નામના ગ્રાહકને ફૂટેલી બિયરની બોટલ વડે પેટમાં મારતા તેમને હોટલમાંથી બહાર લાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન સંદીપ ઈશ્વર ઢોલીનું મૃત્યુ થયું હતું। આ ઘટનાને જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને હોટલના સ્ટાફ અને વેઇટરોને પકડીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। હાલ આ કેસની તપાસ પોલીસ સીસીટીવી કેમેરા મેળવીને કરી રહી છે।